વર્ણનનો સિદ્ધાંત. વર્ણનના સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે જે આગળ જોઈ ગયા એ પ્રમાણે જ એને યાદ રાખવાનો છે. વર્ણને એવું કીધું છે કે સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયનને બે પ્રકારની સંયોજકતા હોય છે. એક પ્રાથમિક સંયોજકતા અને બીજું છે દ્વિતીય સંયોજકતા. વર્ણને શું કીધું? સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયનને બે પ્રકારની સંયોજકતા જોવા મળે છે. એક પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીય સંયોજકતા. પ્રાથમિક સંયોજકતાને આયનીય સંયોજકતા કહે છે અને તે હંમેશા ઋણ આયન વડે સંતોષાયેલી હોય છે, જેની સંયોજકતા ધાતુ આયનના ઓક્સિડેશન આંક જેટલી હોય છે. એટલે આ ત્રણ વાક્ય લખો એટલે પ્રાથમિક સંયોજકતાને મુદ્દો પૂરો થાય. એ જ રીતે દ્વિતીય સંયોજકતા. દ્વિતીય સંયોજકતાને બિન આયનીય સંયોજકતા કહે છે, જે ઋણ આયન અને તટસ્થ અણુ વડે સંતોષાયેલી છે, જે ધાતુ આયનના સંવર્ગાંક જેટલી હોય. દ્વિતીય સંયોજકતા કેટલી હોય? તો સંકીર્ણ સંયોજનના સંવર્ગાંક જેટલી હોય છે. ફરી એકવાર, દ્વિતીય સંયોજકતા એ બિન આયનીય સંયોજકતા છે, જે ઋણ આયન અને તટસ્થ અણુ વડે સંતોષાયેલી હોય. અહીંયા માત્ર ઋણ આયન વડે સંતોષાયેલી હોય, અહીંયા ઋણ આયન અને તટસ્થ અણુ વડે સંતોષાયેલી હોય. અને દ્વિતીય સંયોજકતા એ સંકીર્ણ સંયોજનના સંવર્ગાંક જેટલી હોય. સંવર્ગાંક એટલે શું હતું? તો આને લિગેન્ડ કહેવાય. અને લિગેન્ડ આની સાથે સંવર્ગ સહસંયોજક બંધ બનાવે. અને આ સંવર્ગ સહસંયોજક બંધની જે સંખ્યા છે એને સંવર્ગાંક કહેવાય. તો દ્વિતીય સંયોજકતા કેટલી આવશે? અહીંયા 6 આવશે. જુઓ, ખ્યાલ આવી ગયો? તો આ વર્ણનના સિદ્ધાંતમાંથી એ ઉપરાંત એને થોડીક એ વાત કરી હતી કે ધાતુ આયન સાથે જેમ લિગેન્ડ જોડાશે એમ એ સંકીર્ણ સંયોજનની પરિસ્થિતિ પણ શું થશે? બદલાશે. હવે કહે છે કે લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાય ત્યારે એના સંવર્ગાંક પણ જુદા જુદા હોઈ શકે. જો મોટા ભાગે આ રીતે આવશે, સંવર્ગાંક 6 આવશે કાં તો 4 આવશે. 5 પણ આવે છે. એ 5 નો અભ્યાસ આપણે અહીંયા કરવાનો નથી. અહીંયા માત્ર બે પ્રકારના સંવર્ગાંક આવશે, એક 6 હશે અને એક 4 હશે. એટલે કહે છે કે સંકીર્ણ સંયોજનના સંવર્ગાંક જુદા જુદા હોય અને સંવર્ગાંક જુદા જુદા હશે તો અવકાશીય ગોઠવણી એટલે કે લિગેન્ડ જે જોડાયા છે એની ગોઠવણી પણ જુદી જુદી હશે. માટે એમના ભૌમિતિક આકાર પણ જુદા જુદા હશે. તમે અહીંયા જો આનું જ ઉદાહરણ અહીંયા લખ્યું છે. અહીંયા કેટલા જોડાયા? 6. એનો મતલબ થાય આનો સંવર્ગાંક કેટલો? 6. તો જેનો સંવર્ગાંક 6 હોય એનો આકાર અષ્ટફલકીય હોય. 6 હોય તો અષ્ટફલકીય, 4 હોય તો બેશક્ય, સમચતુષ્ફલકીય અને સમચોરસ. સમચતુષ્ફલકીય અને સમચોરસ. ફરી યાદ રાખજો. તો જેનો સંવર્ગાંક 6 હોય તો અષ્ટફલકીય આવશે. આનો કેટલો થશે? 4. પણ એનો આકાર કેવો આવશે? સમચતુષ્ફલકીય. આનો પણ સંવર્ગાંક કેટલો થશે? 4. તો એનો આકાર આવશે સમચોરસ. હવે આમાંથી આ બંનેમાંથી કયો હશે એની ડિટેલ આપણે હજુ પાછળ જોવાની છે. એના કારણો સાથે સમજવાનું છે કે કોની ગોઠવણી સમચતુષ્ફલકીય બનશે કે સમચોરસ બનશે. સંવર્ગાંક 6 હોય તો કોઈ પ્રશ્ન નથી, એનો અષ્ટફલકીય હોય. એટલે એને એવું કીધું કે સંકીર્ણ સંયોજનમાં સંવર્ગાંક જુદા જુદા હોય છે અને સંવર્ગાંક જુદા જુદા હશે તો અવકાશીય ગોઠવણી જુદી હશે. અવકાશીય ગોઠવણી જુદી હશે તો એના ભૌમિતિક આકાર પણ
જુદા જુદા હશે. તો આ રીતે આપણે એની વાત સમજવાની છે. એટલે વર્ણનના સિદ્ધાંતને કા લખવાનું મુદ્દો, બીજું આના મુદ્દા વિશે લખવાનું, ત્રીજું આના વિશે લખવાનું, એટલે વર્ણનનો સિદ્ધાંત તમને તૈયાર થઈ જશે. હવે આપણે વર્ણનના સિદ્ધાંત પ્રમાણે ધાતુનો ઓક્સિડેશન આંકની ગણતરી કેવી રીતે કરવી એના કેટલાક ઉદાહરણો આપણે અહીંયા હું લખું છું, ધ્યાન રાખજો. ચલો અહીંયા જોઈ લો. આગળ પણ મેં વાત કરી હતી કે સંકીર્ણ સંયોજન કૌંસમાં હોય એને જ કહેવાય. કૌંસની અંદરના ઘટકોની વાત કરવાની છે. એમાં આને ધાતુ આયન કહેવાય અને આને લિગેન્ડ કહેવાય. પણ જો અહીંયા 12 ક્લોરીન છે કૌંસની બહાર, તો જે કૌંસની બહાર હોય એને લિગેન્ડ કહેવાય નહીં. 12 છે વાક્ય અહીંયા જો સમજો એટલે વધારે ખ્યાલ આવશે. આ કૌંસ છે, કૌંસની અંદર આ પણ લિગેન્ડ છે, આ પણ લિગેન્ડ છે, બંને લિગેન્ડ છે. જુઓ આ ક્લોરીન બહાર છે, અહીંયા ક્લોરીન અંદર છે. અંદર છે માટે લિગેન્ડ છે, બહાર છે માટે લિગેન્ડ નથી. ધ્યાન રાખજો. હવે જો આવું હશે તેમના નામ પણ જુદા હશે. તો જો અહીંયા બહાર હોય તો આપણે પેલા NaCl ને કેવી રીતે લખીએ? સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ. તો આને ક્લોરાઇડ જ કહેવાય. સોડિયમ ક્લોરાઇડની જેમ ક્લોરાઇડ જ બોલવાનો છે. એને નામકરણમાં બહાર હોય ધ્યાનમાં નથી લેતા, પણ અંદર આવે તો એ ક્લોરાઇડને ક્લોરાઇડો બોલવાનો છે. કયો શબ્દ વાપરવાનો છે? ક્લોરાઇડો. ક્લોરાઇડ ક્લોરાઇડો. લિગેન્ડ હોય તો O પ્રત્યય લાગશે. આનો અભ્યાસ આપણે પાછળ કરવાનો છે એટલે ટેન્શન ના લેતા, પણ ખાલી મગજમાં આટલું યાદ રાખજો. કૌંસની બહાર હોય એને લિગેન્ડ કહેવાય નહીં. કૌંસની અંદર હોય એને જ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આના ઓક્સિડેશન આમ જોઈએ તો નિકલ 4 એમોનિયા અને 2 ક્લોરીન બરાબર 0. અહીંયા માઈનસ +1 મૂકું છું. ચલો અહીંયા નિકલનો કેટલો આવશે શોધવાનો છે આપણે. એમોનિયાનો કેટલો 0, ક્લોરીનનો કેટલો -1. હવે કોઈને કોના વીજભાર કેટલા હોય એ યાદ ના હોય તો આપણે હમણાં આગળ ચર્ચા કરીશું ત્યારે કોનો વીજભાર કેટલો હશે તમને યાદ થઈ જશે. નિકલ 0 -2 તો નિકલનો શું થશે? +2 થશે. એ જ રીતે અહીંયા જાઓ. કોબાલ્ટ 4H2O 2 ક્લોરીન માઈનસ બરાબર -1. કોબાલ્ટ 4 0 ક્લોરીનનો કેટલો આવશે? -1. તો આનું તો 0 થશે. -2 -1 આ બાજુ લઈ જાઓ -1 +2 તો કેટલો આવ્યો? +1 આવ્યો. તો આ રીતે આપણે ધાતુ આયનના ઓક્સિડેશન આંક નક્કી કરી શકાય. એટલે થોડીક પ્રેક્ટિસ કરવાની, કેટલાક ઉદાહરણ તમારે જાતે જોવાના અને એને ધ્યાનમાં લેવાનું. હવે વાક્ય રચના ધ્યાન રાખજો કે જે બહાર હોય કૌંસની બહાર એને લિગેન્ડ કહેવાય નહીં. જો એવું કહે છે કે આને પાણીમાં નાખશો, આને પાણીમાં નાખો તો કૌંસ વાળું આખું એમના એમ રહેશે, છૂટું પડતું નથી. ધ્યાનમાં રાખજો. આ +2 અને 2Cl- એમ બે આયનો છૂટા પડશે.
પેલા MgCl2 ની જેમ જ આને પાણીમાં નાખો તો Mg+2 2Cl માઈનસ દેખાય છે. તો અહીંયા +2 કેમ લખ્યા? તો બે ક્લોરીન ગયા એટલે લખ્યા છે. પણ કૌંસની અંદરના ઘટકો છૂટા પડતા નથી, ધ્યાનમાં રાખજો. જો અહીંયા પણ આને પાણીમાં નાખશો, આને પાણી માનો કે અહીંયા બી બ્રોમિન હતો સમજી લો, તો આને પાણીમાં નાખશો તો કૌંસ આખું એમના એમ રહેશે. કૌંસ આખો જ એમના એમ રહેશે. આ પ્લસ બનશે, આ માઈનસ બનશે. એનો મતલબ અહીંયા અંદરનો ક્લોરીન છૂટો પડતો નથી. તમે આની સાથે પ્રક્રિયા કરાવો તો એ બહારનો ક્લોરીન જ પ્રક્રિયા કરશે. અંદરનો ક્લોરીન તો સંવર્ગ સહસંયોજક બનથી જકડાયેલો છે. જો આ ક્લોરીન પ્રક્રિયા કરવાનો જ નથી, આખો સંયોજન ઘટક રહેશે. હા, કોણ પ્રક્રિયા કરશે? બ્રોમિન કરશે. તો આપણને ખબર કેવી રીતે પડે? દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું છું તમને, એટલે વધારે સમજાય તમને. હવે આવું સંકીર્ણ સંયોજન છે, સમજી લો. હવે આમાં આપણને ખબર નથી કે ક્લોરીન આ એવું છે કે તમને સંકીર્ણ બનાવીને નથી આપ્યું. જો સંકીર્ણ બનાવવું હોય તો આ ટાઈપનું બને. જો CO NH3 6Cl3 એક આવું બને. એવું પણ બને, શક્યતા છે કે એમોનિયા અંદર 5 હોય, એક ક્લોરીન હોય અને 2 ક્લોરીન બહાર હોય. સમજી લેજો. એવું પણ બને કે અંદર 4 એમોનિયા હોય, 2 ક્લોરીન બહાર, 2 ક્લોરીન અંદર હોય અને 1 ક્લોરીન બહાર હોય. એવું પણ બને કે એમોનિયા 3 હોય, બહાર અંદર ક્લોરીન પણ 3 હોય અને બહાર ક્લોરીન 1 પણ ન હોય. યાદ રાખવાનું છે, આપણે સમજવા માટે છે. તો અહીંયા એમોનિયા 2 બહાર આવશે, અહીંયા 3 એમોનિયા બહાર આવશે. વાક્ય રચના અહીંયા ખાલી ક્લોરીનને આધારે સમજવાની છે કે આપણને ખબર કેવી રીતે પડે કે અંદર ક્લોરીન કેટલા છે અને બહાર ક્લોરીન કેટલા છે. તો એના માટે તમારે પ્રયોગ કરવો પડે. એ પ્રયોગ કરવા માટે તમારે AgNO3 સાથે પ્રક્રિયા કરાવવી પડે અને AgNO3 બહારના ક્લોરીન સાથે જ પ્રક્રિયા કરે, અંદરના નથી કરતા. ફરી એકવાર, અંદરનો ક્લોરીન તો જકડાયેલો છે, એ છૂટો જ નથી પડવાનો, તો પ્રક્રિયા કરવાનો નથી. તો AgNO3 સાથે પ્રક્રિયા કરશો તો AgCl ના સફેદ અવક્ષેપ આપશે. જો આની સાથે કરશો તો આ 3 મોલ વપરાય, આ 3 મોલ વપરાશે તો આ 3 મોલ AgCl બનશે. 3 મોલ વપરાયો એનો મતલબ શું થયો કે 3 ક્લોરીન બહાર હોવા જોઈએ. જો 2 મોલ વપરાય AgNO3, 2 મોલ, એનો મતલબ શું થયો કે કૌંસની બહાર 2 ક્લોરીન હશે, 1 ક્લોરીન Ag સાથે પ્રક્રિયા કરશે અને AgCl બનાવશે. 1 મોલ વપરાય તો 1 ક્લોરીન બહાર છે એવું સમજવાનું. એક પણ પ્રક્રિયા ન કરે, અહીંયા AgCl ના અવક્ષેપ જ ન આપે તો એનો મતલબ શું સમજવાનું કે બધા ક્લોરીન અંદર છે, 3 ક્લોરીન અંદર છે, એક પણ ક્લોરીન બહાર નથી. તો અહીંયા કેટલા મોલ AgNO3 વપરાય એના પરથી તમે કહી શકો કે ક્લોરીન કેટલા બહાર હોય. જો 3 મોલ વપરાય એનો મતલબ 3 ક્લોરીન બહાર હશે, 2 મોલ વપરાય એનો મતલબ 2 ક્લોરીન બહાર હશે,
1 મોલ વપરાય મતલબ 1 ક્લોરીન બહાર હશે. બિલકુલ HnO3 આની સાથે પ્રક્રિયા ન કરે એનો મતલબ અંદર ક્લોરીન હશે અને અંદરના ક્લોરીન છૂટા પડતા નથી અને છૂટા ન પડે તો પ્રક્રિયા પણ કરતા નથી. આ થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે. એટલે આને સમજવાનો પ્રયત્ન કરજો. એવું એક્ઝામ્પલ પણ તમને આપેલું છે. અહીંયા શું થાય, આમાંથી Ag આવે, આમાંથી Cl આવે અને એમાંથી શું બને, AgCl. એ જ રીતે કોયડો તમને આપેલો છે. આના આધારે આના રંગ કેવાના રહી ગયા તમને. જો અંદર છે પેલો પીળા રંગનો હોય, બીજો જાંબુડિયા રંગનો છે, ત્રીજો લીલા રંગનો હોય અને ચોથો જાંબલી રંગનો હોય. ફરીથી પીળો એટલે 3 ક્લોરીન હતા ત્યાં પીળા આવશે, 2 ક્લોરીન હતા ત્યાં જાંબુડિયો, 1 ક્લોરીન હતો ત્યાં લીલો રંગ આવશે. ખ્યાલ આવી ગયો? એનો મતલબ શું થશે કે જો અંદર લિગેન્ડ બદલાય, સમજો અહીંયા ફરી લખું છું, ધ્યાન રાખજો, Cl3 આ પીળા રંગનો હોય, પછી જાંબુડિયો અને લીલો રંગ. તો 3 પ્રકારના રંગ જોવા મળશે, પીળો, જાંબુડિયો અને લીલો રંગ. વાક્ય રચના ધ્યાન રાખજો. રંગ કેમ બદલાયા? કારણ કે અહીંયા લિગેન્ડ બદલાય છે. જુઓ, અહીંયા લિગેન્ડ 6 એમોનિયા હતા, અહીંયા 5 એમોનિયા 1 ક્લોરીન છે, અહીંયા 4 એમોનિયા અને 2 ક્લોરીન થયા. તો લિગેન્ડ બદલાશે તો સંકીર્ણ સંયોજનના રંગ પણ બદલાશે. યાદ રાખજો, રંગ જે છે એ સંકીર્ણ સંયોજનનો મુખ્ય ઘટક છે. યાદ રાખજો, સંકીર્ણ સંયોજનની ઓળખ આપે છે. લિગેન્ડ બદલાશે તો એમના રંગ પણ બદલાશે. એ ધ્યાન રાખવાનું છે. આવું જ ઉદાહરણ બીજું આપેલું છે. એક બે એક્ઝામ્પલ આપું છું. PdCl2 4 એમોનિયા. હવે એવું કહે છે કે AgNO3 સાથે પ્રક્રિયા કરવાથી 2 મોલ AgCl મળે છે. 2 મોલ AgCl મળ્યા એનો મતલબ શું થયો કે આ બંને ક્લોરીન ક્યાં હશે? બહાર હશે. અને બહાર હોય તો પેલેડિયમ NH3 4 અને Cl2 આવશે. આ રીતે જુઓ, 2 ક્લોરીન બહાર આવશે કારણ કે 2 મોલ AgNO3 સાથે પ્રક્રિયા કરવાથી 2 મોલ AgCl મળે છે. સફેદ અવક્ષેપ. હજુ બીજું ઉદાહરણ લો, વધારે ખ્યાલ આવશે. નિકલ Cl2 6H2O છે. AgNO3 સાથે પ્રક્રિયા કરવાથી 2 મોલ મળે છે. 2 મોલ મળે એનો મતલબ શું થયો કે બંને ક્લોરીન બહાર હશે. તો H2O 6 અંદર હશે. જો આ રીતે અહીંયા જો 1 મોલ મળતો હોત તો શું થાત? 1 ક્લોરીન અંદર હોત. તમારે ધ્યાનમાં લેવાનું થાત. જો હજુ સમજો આગળ, પ્લેટિનમ Cl4 2HCl. અહીંયા જો ટોટલ કેટલા ક્લોરીન થયા? 6 4 અને 2 6. AgNO3 સાથે પ્રક્રિયા કરવાથી 0 મોલ મળે છે. મતલબ કોઈ અવક્ષેપ આપતા નથી. AgNO3 સાથે આ પ્રક્રિયા આપતો જ
એક પણ AgCl બનાવતો નથી. હવે AgCl બનાવતો નથી એનો મતલબ શું થયો કે 6 એ 6 ક્લોરીન ક્યાં હશે? અંદર હશે. 6 એ 6 ક્લોરીન પ્લેટિનમ 6 ક્લોરીન ક્યાં હશે? અંદર હશે. આ યાદ રાખવાનું છે તમારે. 6 ક્લોરીન અંદર હોય તો 2 હાઇડ્રોજન ક્યાં હોય? બહાર હોય. ધન આયન હંમેશા પહેલા લખાય, યાદ કરો. NaCl ધન પહેલા લખાય, ઋણ પછી લખાય. એટલે આ કૌંસ ધન પણ હોય, કૌંસ ઋણ પણ હોય. અહીંયા ઋણ બનશે, આ ધન બનશે. એ બધી ડિટેલ ધીરે ધીરે આપણે આગળ જોતા જઈશું એટલે સમજાશે. આ તો તમને ડાયરેક્ટ વસ્તુ અત્યારે આપેલી છે એટલે બહુ મગજમાં નાખવાની જરૂર નથી. હવે બીજું ઉદાહરણ COCl3 અને 4 એમોનિયા છે. આની સાથે પ્રક્રિયા કરતા 1 મોલ AgCl આપે છે. તો ચલો હવે શું થશે વિચારો. 1 મોલ આપે છે એનો મતલબ 3 ક્લોરીન માંથી 1 ક્લોરીન બહાર હશે તો 2 ક્લોરીન અંદર હશે. તો શું બનશે? CO NH3 4 2 ક્લોરીન અંદર હશે અને 1 ક્લોરીન બહાર હશે. ખ્યાલ આવી ગયો? એટલે આ તમારે ધ્યાનમાં લેવાનું છે. જો આનો સહઓર્ગાંક 4 થાય, આનો સહઓર્ગાંક 6 થાય, 6 થશે. 4 આના 2 આના. તો દ્વિતીય સંયોજકતા તમારે ધ્યાનમાં લેવાની છે. ચલો ખ્યાલ આવી ગયો તમને? એક ઉદાહરણ બાકી છે એ તમારે જાતે જોવાનું એટલે તમને વધારે ખબર પડશે. હવે આપણે જોઈએ દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર. દ્વિક્ષાર બીજો છે સંકીર્ણ ક્ષાર. ચલો દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષારમાં શું ફેર હોય? તો દ્વિક્ષાર મતલબ બંનેમાં નોર્મલ ડિફરન્ટ છે. કઈ રીતે લેવાય? ડિફરન્ટ તો બહુ મોટો છે પણ સમજ નોર્મલ ડિફરન્ટ જેટલી છે. બે ક્ષાર ભેગા કરવાથી નવો ક્ષાર બને ત્યારે એક ક્ષાર પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે તો દ્વિક્ષાર. બે ક્ષાર ભેગા કરવાથી નવો ક્ષાર બને ત્યારે પોતાના મૂળભૂત ગુણધર્મો જેમાંથી બને છે એ મૂળભૂત ગુણધર્મો ગુમાવે અને નવા ગુણધર્મો ધારણ કરે તો દ્વિક્ષાર. ફરીથી બે ક્ષાર ભેગા કરતા નવો ક્ષાર બને, બે ક્ષાર ભેગા કરતા નવો ક્ષાર બને ત્યારે એ પોતાના મૂળભૂત એટલે જેમાંથી બનેલા છે તે મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે તો દ્વિક્ષાર અને નવા ગુણધર્મો ધારણ કરે તો સંકીર્ણ ક્ષાર. ફરી બે ક્ષાર ભેગા કરતા નવો ક્ષાર બને અને એક ક્ષાર પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે તો દ્વિક્ષાર. બે ક્ષાર ભેગા કરતા નવો બે કે તેથી વધુ ક્ષાર ભેગા કરતા, બે ક્ષાર એવું જરૂરી નથી હા, બે કે તેથી વધુ ક્ષાર ભેગા કરતા નવો ક્ષાર બને. એક ક્ષાર એ નવો ક્ષાર પોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવે અને નવા ગુણધર્મો ધારણ કરે તો એને સંકીર્ણ ક્ષાર કહે છે. લખું છું, ધ્યાન રાખજો.
અહીંયા જુઓ વ્યાખ્યા બે ક્ષાર ભેગા કરતા નવો ક્ષાર બને તે નવો ક્ષાર પોતાના મૂળભૂત ગુણધર્મ ગુમાવે અને નવા ગુણધર્મ ધારણ કરે તેને સંકીર્ણ ક્ષાર કહે છે. અહીંયા શું હશે? બે ક્ષાર ભેગા થઈને નવો ક્ષાર બને, એ નવો ક્ષાર પોતાના મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે એને દ્વિ ક્ષાર કહે છે. ઉદાહરણ જોઈએ આપણે એટલે ખ્યાલ આવશે. K2SO4 plus Al2SO4 પોટેશિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ ને પાણીમાં નાખી ફરીથી ગરમ કરીને સ્ફટિક બનાવો તો આપણને સ્ફટિક K2 Al2 SO4 3 અને તાપ આ ત્રણ છે ના એક છે 4 થશે 24 H2O બનશે. 24 H2O. આને પોટાશ એલમ કહેવાય. પોટાશ એલમ જેને આપણે ફટકડી કહીએ છીએ. શું કહીશું એને? પોટાશ એલમ, જેને આપણે ફટકડી તરીકે ઓળખીએ છીએ. જો ફટકડી યાદ હોય તો તમને, જે પાણીના શુદ્ધિકરણ માટે કે ઉપયોગમાં આપણે લઈએ છીએ. હવે આપણે કહીએ છીએ કે આને પાણીમાં નાખો તો K પ્લસ SO4 માઇનસ 2 છૂટો પડે. અહીંયા Al પ્લસ 3 છૂટો પડે, SO4 માઇનસ 2 છૂટો પડે. જો આને પણ પાણીમાં નાખશો તો K પ્લસ Al પ્લસ 3 અને SO4 માઇનસ 2 છૂટો પડે છે. જો એટલે કે અહીંયા જે આ મૂળભૂત પદાર્થો હતા ક્ષાર, ક્ષારમાંથી આ નવો ક્ષાર બન્યો. જો ક્ષારમાંથી નવો ક્ષાર બન્યો જેને દ્વિક્ષાર કહેવાય. જો બે ક્ષાર ભેગા થયા. જો પણ આ ક્ષાર એ અહીંયા જે ગુણધર્મો હતા આના, એ ગુણધર્મો શું કરે છે? મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે છે. મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે તો દ્વિક્ષાર, નવો ગુણધર્મ ધારણ કરે તો સંકીર્ણ ક્ષાર. એનું ઉદાહરણ જોઈએ. FeCN2 plus 4KCN. આ દ્વિક્ષાર લીધા, એમાંથી નવો ક્ષાર બન્યો FeCN6K4. જો દ્વિક્ષાર છે તો આને શું કહેવાય? Fe+2. આને પાણીમાં નાખો તો Cn-1 K4 plus Cn-1. જો મેં તમને વાત કરી હતી કે કૌંસની અંદર રહેલા ઘટકો તો છૂટા જ પડતા નથી, એટલે આને પાણીમાં નાખશો તો K4 મળશે અને આખું સંયોજન મળશે તમને. આમ મળશે. જો પણ Fe+2 નહીં મળે, અહીંયા Cn- પણ મળશે નહીં. એટલે બે ક્ષાર ભેગા કરતા નવો ક્ષાર બને. એ નવો ક્ષાર મૂળભૂત ગુણધર્મો, જો આ જે મૂળભૂત ગુણધર્મો હતા Fe+2 Cn-, એ મૂળભૂત ગુણધર્મો જે નવો ક્ષાર બન્યો આપણે આ, એ નવો ક્ષાર એ મૂળભૂત ગુણધર્મો શું કરે છે? ગુમાવે છે અને નવા ગુણધર્મો શું કરે છે? ધારણ કરે છે. માટે એને આપણે સંકીર્ણ ક્ષાર કહ્યું. ચોપડીમાં આવી કોઈ ડિટેલ નથી આપી, એને તો શોર્ટમાં સમજાવી દીધું છે, પણ તમારે આ રીતે યાદ રાખવાનું છે. એ જ રીતે આ એક ઉદાહરણ હતું. બીજું ઉદાહરણ જો હોય તો પણ તમને આપેલું છે. KCl MgCl2 plus 6H2O ભેગા કરશો તો KCl MgCl2 6H2O નો નવો સંકીર્ણ ક્ષાર બનશે, જેને આપણે કાર્નેલાઇટ કહીએ છીએ. આ પણ કાર્નેલાઇટ તમારે 11 માં આવતો તો શબ્દ. એ જ રીતે ત્રીજું જોઈએ FeSO4 plus
NH4SO4 પ્લસ 6H2 આને પણ ભેગા કરશો તો એમાંથી આપણને નવો ક્ષાર બનશે. એ ક્ષાર કયો છે તો એને આપણે વાત કરીશું FeNH 2 એ નીચે લખો એટલે વધારે Fe1 NH4 2 SO4 બે થશે જો 1 અને 2 6H2O. આનું નામ છે મોહર ક્ષાર. આ તમારે ડાયરેક્ટ યાદ જ કરી લેવાનું છે. એમાં કઈ મેથડ યાદ નથી કરવાની. ખાલી કે બની છે મેં તમને સમજાવ્યું. પણ આનું નામ કાર્નેલાઇટ થાય, આનું નામ મોહર ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. એ તમારે યાદ રાખવું પડે. અને પોટાશિયમ કહેવાય, જેને આપણી ભાષામાં એને આપણે ફટકડી કહીએ છીએ. એટલે મૂળભૂત ગુણધર્મો જાળવી રાખે તો દ્વિક્ષાર અને નવા ગુણધર્મો ધારણ કરે તો સંકીર્ણ ક્ષાર. તો તફાવત ધ્યાન રાખવાનો છે તમારે. હવે આપણે લિગેન્ડની ચર્ચા કરીશું. આપણે તમે અહીંયા સમજી ગયા કે ધાતુ આયન કોને કહેવાય સંકીર્ણ આયનમાં, અને લિગેન્ડ પણ કોને કહેવાય એની ચર્ચા આપણે કરી ગયા છે. તો એની થોડીક વાતો આપણે હવે કરીશું. આપણે સંકીર્ણ સંયોજનમાં બે ઘટક હોય, એક ધાતુ આયન હોય અને બીજો લિગેન્ડ હોય. તો આપણે અહીંયા લિગેન્ડની વાત કરીશું, પછી ધાતુ આયનની વાત કરીશું. લિગેન્ડ કોને કહેવાય તો આપણને ખબર છે કે આ રીતે આપણે જે લખીએ છીએ તો આને આપણે લિગેન્ડ કહીએ છીએ. તો લિગેન્ડ શું કરશે? આને મધ્યસ્થ પરમાણુ કહેવાય. ધાતુ આયનને મધ્યસ્થ પરમાણુ કહેવાય કારણ કે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ લિગેન્ડ જોડાયેલા હોય. આમ જો આ રીતે આમ લિગેન્ડ જોડાયેલા હોય. અહીંયા H2O લખું છું. આ બધા જ હોય અને આ રીતે જોડાયેલા હોવાથી મધ્યસ્થ પરમાણુ કોણ થશે તો ધાતુ આયન થશે. એટલે અહીંયા શબ્દ લખ્યો છે મધ્યસ્થ પરમાણુ. મધ્યસ્થ પરમાણુ પણ હોય અને પરમાણુ પણ હોઈ શકે અને ધન આયન પણ હોઈ શકે. એટલે કે છે કે સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે મધ્યસ્થ અને કહેવાય મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે જોડાયેલા અણુ કે આયન. જો અણુ H2 એટલે અણુ હોય, પણ Cl હોય તો એને આયન હોય, Cl-1 હોય. જો તો અણુ કે આયનને આપણે લિગેન્ડ કહે છે. કૌંસની બહાર હોય એને લિગેન્ડ કહેવાય નહીં. યાદ રાખજો, કૌંસની બહાર લિગેન્ડ કહેવાશે નહીં. ધ્યાન રાખવાનું છે. ફરી એકવાર, સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે જોડાયેલા અણુ કે આયનને લિગેન્ડ કહે છે. ફરીથી, સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા અણુ કે આયનને લિગેન્ડ કહે છે. વ્યાખ્યા યાદ કરી લેવાની. ફરીથી, સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે જોડાયેલા અણુ કે આયનને એટલે બે શબ્દોને પકડવાના છે, આ અને આ. જો આ મધ્યસ્થ પરમાણુ કે આયન એની સાથે જોડાયેલા અણુ કે આયનની સંખ્યાને લિગેન્ડ કહે છે.
હવે લિગેન્ડના 4 પ્રકાર છે. કેટલા પ્રકાર છે ટોટલ? 4. એમાં પહેલો જોઈએ એક દંતીય લિગેન્ડ. હવે એક દંતીય લિગેન્ડમાં અહીંયા હું વાત કરું, આપણે FeS2O6 હતું તો જો એમાં Fe સાથે આવા 6 S2 હોય જોડાયેલા, 6 જોડાયેલા હોય. પણ 6 માંથી આ S2O ની વાત કરું તો H2O માં રહેલો ઓક્સિજન, H2O માં રહેલો ઓક્સિજન શું કરશે? આ અણુ છે H2O અણુ, H2O માં અણુનો એક પરમાણુ કયો થયો? ઓક્સિજન. જો ઓક્સિજન એકાકી પરમાણુ એ આની સાથે બંધ બનાવશે. જો એટલે કે H2O એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. આગળ હું તમને થોડીક વાત કરું એટલે તમને થોડીક દ્વિદંતીયની એટલે વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે હાઇડ્રોજન છે, NH2 અને હાઇડ્રોજન કહેવાય, યાદ રાખજો. પણ આ હાઇડ્રોજન જ્યારે કોઈ ધાતુ આયન સાથે જોડાય, આખો હાઇડ્રોજન કહેવાય NH2 એક જ અણુ થયો મોટો. એમાં આ નાઇટ્રોજન પણ સવર્ગ સહસંયોજક બંધથી જોડાશે, આ નાઇટ્રોજન પણ સવર્ગ સહસંયોજક બંધથી જોડાશે. એટલે કે આ લિગેન્ડ, આ જે લિગેન્ડ હતો એના કેટલા અણુ, કેટલા પરમાણુ? તો 2 પરમાણુ. આ આખો અણુ કહેવાય. પહેલા અણુ કોને કહેવાય અને પરમાણુ કોને કહેવાય એને ધ્યાન રાખજો. NH3 લખ્યો તો એને શું કહેવાય? અણુ કહેવાય. પણ એમાં નાઇટ્રોજનની વાત કરું તો એને શું કહેવાય? પરમાણુ. જો અહીંયા એમોનિયા લખ્યા હોય NH3 6 તો અહીંયા NH3 આવે, પણ NH3 માંથી માત્ર નાઇટ્રોજન પરમાણુ શું કરશે? સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. અહીંયા એક પરમાણુ વડે બને તો એકાકીય, 2 પરમાણુ વડે બને તો દ્વિદંતીય, 3 પરમાણુ વડે બને તો ત્રિદંતીય, 4 પરમાણુ વડે બને તો ચતુર્થદંતીય અને 6 પરમાણુ વડે બને તો ષષ્ઠદંતીય. પણ યાદ રાખજો અહીંયા એકદંતીય આવશે, દ્વિદંતીય આવશે, ત્રિદંતીય આવશે અને ષષ્ઠદંતીય આવશે. ચતુર્થદંતીય અને પંચદંતીય અહીંયા આપણા અભ્યાસમાં કરવાનો નથી, કારણ કે એ અહીંયા આપણા ચોપડીમાં કે અભ્યાસક્રમમાં નથી. માત્ર 4 છે: એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય અને ષષ્ઠદંતીય. એટલે ફરીથી વ્યાખ્યા ધ્યાન રાખજો. જે લિગેન્ડ ધાતુ આયન સાથે, અહીંયા ધાતુ આયન શબ્દ નથી લખતો, જ્યારે લિગેન્ડ મધ્યસ્થ પરમાણુ સાથે, જ્યારે લિગેન્ડ મધ્યસ્થ પરમાણુ સાથે એકાકીય વડે જોડાયેલો હોય, એકાકીય પરમાણુ વડે જોડાયેલો હોય તો એકદંતીય લિગેન્ડ કહેવાય. બીજી વ્યાખ્યા લખું છું, ધ્યાન રાખજો. દ્વિદંતીય લિગેન્ડ. હવે આની વ્યાખ્યા હું લખતો નથી, આના આધારે સમજાવું. જ્યારે લિગેન્ડ મધ્યસ્થ પરમાણુ સાથે 2 પરમાણુ વડે જોડાયેલો હોય. જો આ અણુ છે, આ લિગેન્ડ છે, આ લિગેન્ડમાં 2 પરમાણુ જોડાયેલા છે. જો મધ્યસ્થ પરમાણુ સાથે 2 દેખાય છે, 2 પરમાણુ જોડાયેલા હોય, 2 1 અને 2 પરમાણુ, તો એને દ્વિદંતીય કહેવાય. 3 પરમાણુ વડે જોડાયેલા હોય તો ત્રિદંતીય કહેવાય. વ્યાખ્યા બધામાં એક સરખી, ખાલી અહીંયા જ બદલવાનું છે. ધ્યાન રાખજો, આ જ ખાલી આ એકાકીય પરમાણુ વડે જોડાયેલો તો એકદંતીય, 2 પરમાણુ વડે જોડાયેલો તો દ્વિદંતીય, 3 પરમાણુ વડે જોડાયેલો તો ત્રિદંતીય, 6 પરમાણુ વડે જોડાયેલો તો ષષ્ઠદંતીય. વ્યાખ્યા યાદ રાખવાની. ફરીથી એકવાર, જ્યારે લિગેન્ડ
મધ્યસ્થ પરમાણુ સાથે એકાકીય પરમાણુ વડે ધાતુ આયન શબ્દ લખેલો છે એટલે ચોપડી પ્રમાણે લખીએ આપણે ધાતુ આયન સાથે એટલે કે આ ધાતુ આયન આવે કે ના આવે એની સાથે છે મધ્યસ્થ પરમાણુ કે ધાતુ આયન એવો શબ્દ લખશો આ આખું લખી નાખવાનું લિગેન્ડ મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે આ રીતે લખજો પરફેક્ટ વ્યાખ્યા થઈ જશે જ્યારે લિગેન્ડ મધ્યસ્થ પરમાણુ જો મધ્યસ્થ પરમાણુ Fe હોય તો એને પરમાણુ કહેવાય +2 હોય તો એને આયન કહેવાય એટલે કેટલીક જગ્યાએ પરમાણુ પણ જોડાયેલો હશે કેટલીક જગ્યાએ આયન જોડાયેલો હશે એટલે આપણે આ શબ્દનો ઉપયોગ કર્યો છે મધ્યસ્થ પરમાણુ કે આયન જ્યારે લિગેન્ડ મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે એકાકી આને શું બોલાય એકાકી પરમાણુ વડે જોડાયેલો હોય તો એને એકદંતીય લિગેન્ડ કહે છે બે પરમાણુ વડે જોડાયેલો હોય તો દ્વિદંતીય લિગેન્ડ કહે છે ધ્યાન રાખજો વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરજો એટલે ફરી એકવાર જ્યારે લિગેન્ડ મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે એકાકીય પરમાણુ વડે બંધિત હોય એટલે કે જોડાયેલો હોય તો તેને એકદંતીય લિગેન્ડ કહે છે એના ત્રણ પ્રકાર છે યાદ રાખજો એક તટસ્થ હોય બીજો ઋણ આયન હોય અને ત્રીજો ધન આયન હોય આપણે ધન આયનની વાત અહીંયા કરવાની નથી ખાસ બે જ ધન આયન છે ખાલી અહીંયા લખીશું પછી આપણે આગળ એનો અભ્યાસ કરવાનો નથી અહીંયા તટસ્થ અણુમાં કોણ આવશે H2O પછી એમોનિયા NH3 NO અને CH3NH2 છે જો અહીંયા ચાર તટસ્થ લિગેન્ડ આપેલા છે કાર્બન મોનોક્સાઇડ કાર્બોનિલ પણ આવશે ચલો ચારે ચારને અહીંયા નામ યાદ કરી લેવાના એટલે નામ અત્યારે યાદ કરી લેશો તો પાછળ એનું નામકરણ આવશે ત્યારે તમારે એ સીધા જ યાદ રહી જશે તમને એટલે જેટલા બને એટલાના યાદ કરતા જવાનું અહીંયા આને પાણી કહીશું પણ એને એક્વા કહેવાય સંકીર્ણ ક્ષારમાં લિગેન્ડ તરીકે વર્તે ત્યારે H2O ને એક્વા કહીશું NH3 ને એમાઇન કહીશું એમાઇન NO ને આપણે નાઇટ્રોસિલ કહીશું નાઇટ્રોસિલ અને મિથાઇલ એમાઇન કહીશું મિથાઇલ એમાઇન એ સિવાય રહી ગયો CO આ ખાસ યાદ રાખવાનો છે કારણ કે બધા આને કોબાલ્ટ પણ સમજે છે જો આમ લખો ને આમ એક C મોટો અને O નાનો એને કોબાલ્ટ કહેવાય અને આ રીતે લખો બંને સરખા હોય તો એને કાર્બોનિલ કહેવાય કાર્બોનિલ જેને આપણે કહીએ છીએ કાર્બન મોનોક્સાઇડ આપણે અહીંયા કાર્બોનિલ કહીશું ફરીથી એક્વા એમાઇન મિથાઇલ એમાઇન નાઇટ્રોસિલ કાર્બોનિલ નાઇટ્રોસિલ કાર્બોનિલ नाइट्रोसिल कार्बोनिल NO मतलब नाइट्रोसिल CO मतलब कार्बोनिल सो NO मतलब नाइट्रोसिल CO मतलब कार्बोनिल ધ્યાન રાખવાનું છે હવે વાત કરીશું ઋણ આયન માટે તો ઋણ આયનના પ્રકાર છે ધ્યાન રાખજો
Cl Br I चलो ત્યારબાદ OH માઇનસ Cn માઇનસ CnO માઇનસ Cn આમાં સેજ ઉલટા NCO માઇનસ CnS માઇનસ અહીંયા માઇનસ કરવાના રહી ગયા છે ઝેરોક્સમાં ધ્યાન રાખજો કારણ કે ઋણ ભાગ છે એટલે માઇનસ આવશે જ અને સલ્ફરને આગળ લઈ જાઓ NCnO માઇનસ ધ્યાન રાખજો હવે આપણે આના નામ થોડાક યાદ કરી લઈએ બીજા પછી જોઈએ પહેલા આટલા યાદ કરી લઈએ એટલે થોડું વધારે યાદ રહેશે નહીં તો બધું મિક્સ થઈ જશે તમને ચલો આમાં O પ્રત્યય લગાડવાનો છે ક્લોરાઇડ તો ક્લોરાઇડો બ્રોમાઇડ આપણે આવું લખતા હતા બ્રોમાઇડો આયોડાઇડો OH ને હાઇડ્રોક્સિલ કહેતા હતા આપણે તો એને હાઇડ્રોક્સો કહેવાય હાઇડ્રોક્સો શું કહીશું આને હાઇડ્રોક્સો ક્લોરાઇડો બ્રોમાઇડો આયોડાઇડો હાઇડ્રોક્સો જે ટી કરું ને એ વારંવાર પ્રેક્ટિસ કરજો કારણ કે ભૂલી જવાની સંભાવના વધારે છે આને શું કહેવાય સાઇનો આપણે આને શું કહીશું સાઇનો શબ્દ વાપરતા હતા એના પરથી શું આવશે સાઇનાઇડો સાઇનાઇડો આને આપણે શું કહીશું સાઇનેટો ફરીથી ધ્યાન રાખજો સાઇનેટો જો આને Cn કહેવાય ઊંધો થાય યાદ કરો NC લખાય તો એને આપણે આઇસો સાયનાઇડો કહીએ છીએ જો O આવે તો સાઇનેટો સાયનાઇડ માંથી Cn હતા આપણે નથી કહેતા પોટેશિયમ સાયનાઇડ આપણે KCl લખતા તો એને સાયનાઇડ કહેતા હતા પણ લિગેન્ડ તરીકે આવે તો સાયનાઇડો કહેવાય પણ અહીંયા જો ઓક્સિજન આવ્યો તો સાયનેટો પણ ઉલટા સાથે આવે જો ઉલટા સાથે તો એને શું કહીશું આઇસોસાયનેટો અહીંયા ધ્યાન રાખજો સલ્ફર આવે તો એને થાયો શબ્દ વપરાય છે ઓક્સિજનની જગ્યાએ સલ્ફર આવે તો થાયોસાયનેટો સલ્ફર આવે તો થાયોસાયનેટો ઉલટો આવે તો શું થશે આઇસોથાયોસાયનેટો યાદ રાખજો સાયનાઇડો આઇસોસાયનાઇડો સાયનેટો આઇસોસાયનેટો થાયોસાયનેટો આઇસોથાયોસાયનેટો એટલે એક સાથે 5 યાદ રાખવાના 6 સાયનાઇડો ઉલટું આઇસોસાયનાઇડો O આવે તો સાયનેટો ઉલટા સાથે આવે આઇસોસાયનેટો સલ્ફર સાથે આવે થાયોસાયનેટો ઉલટા સાથે સલ્ફર આગળ આવે જો સલ્ફર આગળ જાય તો એને આપણે શું કહીશું આઇસોસાયનેટો બીજા પણ યાદ રાખવાના છે ધ્યાન રાખજો બીજું છે NH2 માઈનસ
NH2 માઇનસ, એનું નામ છે એમિડો, એમિડો, એમિડો. NO2 હોય તો NO3 હોય, NO3 માઇનસ હોય તો એને આપણે કહીશું નાઇટ્રેટો, નાઇટ્રેટો. NO2 હોય, NO2 માઇનસ હોય તો નાઇટ્રો, નાઇટ્રો. આ નાઇટ્રો અને આમાં થોડું ડિફરન્ટ છે. જુઓ ONO -1 જુઓ, બંનેને NO2 જ કહેવાય. નાઇટ્રોજન 1 2 ઓક્સિજન, और આને નાઇટ્રો કહેવાય અને આને નાઇટ્રાઇટો કહેવાય, નાઇટ્રાઇટો. શબ્દ ધ્યાન રાખજો, નાઇટ્રો, નાઇટ્રાઇટો, નાઇટ્રેટો, આ ત્રણમાં ધ્યાન રાખવાનું છે. બરોબર? અહીંયા જે ઠીક કરે ધ્યાન રાખજો, નાઇટ્રેટો, નાઇટ્રો, નાઇટ્રાઇટો. ફરી એકવાર, આમાં ડિફરન્સ શું? તો અહીંયા નાઇટ્રોજન બંધ બનાવશે, આમાં ઓક્સિજન બંધ બનાવશે. નાઇટ્રોજન બંધ બનાવે એટલે નાઇટ્રો, નાઇટ્રોજન બંધ બનાવશે. ધ્યાન રાખજો, નાઇટ્રોમાં નાઇટ્રોજન સહવર્ગ સહસંયોજક બંધ બનાવશે અને ONO માં ઓક્સિજન સહવર્ગ સહસંયોજક બંધ બનાવશે. એટલે એકલું NO2 લખી નાખો તો નાઇટ્રો શબ્દ વપરાશે, ONO શબ્દ વપરાય તો નાઇટ્રાઇટો, નાઇટ્રેટો, નાઇટ્રેટો, નાઇટ્રો, નાઇટ્રાઇટો. ફરીથી નાઇટ્રેટો, નાઇટ્રો, નાઇટ્રેટ, ટ્રે કાઢી નાખવાનું એટલે નાઇટ્રો, અને નાઇટ્રો, નાઇટ્રાઇટો, નાઇટ્રેટો, NO3 NO2 અને નીચે આવશે નાઇટ્રેટો, નાઇટ્રો, નાઇટ્રાઇટો, નાઇટ્રેટો, નાઇટ્રો. ફરી એકવાર નાઇટ્રેટો, નાઇટ્રેટો, ટ્રે કાઢી નાખો તો નાઇટ્રો, નાઇટ્રાઇટો. ફરી એકવાર નાઇટ્રેટો, નાઇટ્રો, નાઇટ્રાઇટો. શબ્દોને યાદ રાખવાનો પ્રયત્ન કરજો, 10 વાર લખશો ત્યારે સમજાશે. પણ આ જે ઋણ જોયા તમે, એના ઉપર બધા ઉપર -1 વીજભાર હશે. જો હવે એવા જોવાના છે કે જેના ઉપર -2 વીજભાર હોય, એવા ત્રણ જ છે. જો O -2, N -2, S -2. ચલો O -2 હોય તો ઓક્સો, શું કહેવાય? ઓક્સો. સલ્ફર -2 હોય તો આપણે સલ્ફાઇડ કહેતા હતા, યાદ કરો. આમ લખ્યું હોય સોડિયમ S તો સોડિયમ સલ્ફાઇડ કહેતા હતા આપણે, સોડિયમ સલ્ફાઇડ, સલ્ફાઇડ, સોડિયમ સલ્ફાઇડ. અહીંયા શબ્દ લગાડવાનો સોડિયમ સલ્ફાઇડો, O પ્રત્યય લગાડવાનો છે. આપણે નિયમ પાછળ પણ જોવાના છે, પણ પાછળ જોશો ત્યારે આ બધા નામ યાદ કરવાના જ હતા, ત્યારે અત્યારે જ યાદ કરી લેવાના છે. અને N -2 માટે આવશે N સોરી આ -2 માટે હવે માઇનસ, એ જ રીતે જેનો વીજભાર -3 હોય ને N -3 લઈશું આપણે, જેને આપણે કહીશું નાઇટ્રાઇટો, નાઇટ્રાઇડો. ઓક્સો સલ્ફાઇડો, જેના પર વીજભાર -3 હોય, એક જ છે. -2 વાળા બે છે, ધ્યાન રાખવાનું. હવે એ જ રીતે ધન આયન હોય, ધન આયન મેં વાત કરી હતી તમને આગળ કે ધન આયન લિગેન્ડ તરીકે જોવા જ બહુ જ મળતા નથી. માત્ર બે જ ધન આયન છે જે લિગેન્ડ તરીકે વર્તે છે, એ યાદ રાખજો. NO+ અને NO2+. આ ખાલી MCQ માટે તમારે ધ્યાન રાખવાનું છે.
આને એમસીક્યુ માટે તમારે ધ્યાન રાખવાનું છે. તો નામ શું આવશે? નાઇટ્રોસોનિયમ. એનો ને આપણે શું કહીશું? નાઇટ્રોસોનિયમ. NO2 ને આપણે શું કહીશું? નાઇટ્રોનિયમ. નાઇટ્રોનિયમ. નાઇટ્રોસોનિયમ. સો કાઢી નાખવાનો. ડિફરન્ટ આટલો છે જો. નાઇટ્રોસોનિયમ, નાઇટ્રોનિયમ, નાઇટ્રોસોનિયમ, નાઇટ્રોનિયમ. ફરી એકવાર ધ્યાન રાખજો, ધન આયન બેઝ છે, બીજા કોઈ જોવા મળતા જ નથી. સંકીર્ણ સંયોજનમાં બહુ રેર કેસમાં બનાવે છે, એટલે એનો વધુ ઉપયોગમાં લેવાતો નથી. ધન આયન બે પ્રકારના હોય, NO, NO2+, NO+, NO2+, નાઇટ્રોસોનિયમ. સો કાઢી નાખો. નાઇટ્રોનિયમ, નાઇટ્રોસોનિયમ, નાઇટ્રોનિયમ, નાઇટ્રોસોનિયમ, નાઇટ્રોનિયમ. ફરીથી એકવાર, એક દંતીય લિગેન્ડ તટસ્થ હોય, તટસ્થના નામ યાદ કરી લેજો. H2 તો એક્વા, NH3 તો એમાઇન, NO તો નાઇટ્રો, નાઇટ્રોસિલ, NO હોય તો નાઇટ્રોસિલ. જો આમાં બહુ મગજમારી છે. જો આ NO અને આમાં દેખાય છે, આ NO લખ્યો છે, આ NO+ લખ્યો છે. જો તે ઉલ્લેખ કરેલો જ હશે તમને નામકરણમાં. એકલો NO હોય તો નાઇટ્રોસિલ, નાઇટ્રોસિલ, નાઇટ્રોસિલ. NO+ હોય તો નાઇટ્રોસોનિયમ, નાઇટ્રોસિલ, નાઇટ્રોસોનિયમ, નાઇટ્રોસિલ, નાઇટ્રોસોનિયમ. ચલો યાદ રાખજો. આને ખાસ નાઇટ્રેટો, નાઇટ્રો, નાઇટ્રાઇટો, નાઇટ્રેટો, નાઇટ્રો, નાઇટ્રાઇટો બોલીને તમારે વારંવાર પ્રેક્ટિસ કરવાની છે. જેના પર વીજભાર 2 હોય એવા બેઝ છે. O-2, S-2, O-2 ને ઓક્સો, O-2 ને ઓક્સો, S-2 ને સલ્ફાઇડો. સોડિયમ સલ્ફાઇડ તો એના પરથી સલ્ફાઇડો, સલ્ફાઇડો. N-3 હોય તો નાઇટ્રાઇટ કહેવાય. N-3 હોય ને નાઇટ્રાઇટ કહેવાય. આપણે આવશે આ રીતે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. યાદ રાખજો, કોઈ પણ ઋણ આયન હોય, ઋણ આયન જો એની પાછળ દ લગાઈશ. ટ અને ડ માં ધ્યાન રાખજો. ધન આયન હશે ને તો કોઈ જગ્યાએ ટ શબ્દ વાપરવામાં આવે. તો અહીંયા નાઇટ્રાઇડ, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. પણ લિગેન્ડમાં આવે તો નાઇટ્રાઇડો, નાઇટ્રાઇડો, નાઇટ્રોસોનિયમ, નાઇટ્રોનિયમ. જો આટલા નામ આવડી ગયા એટલે એવું કહેવાય છે કે 80% 90% નામ આવડી ગયા તમને. આટલું આવડ્યું એટલે 90% નામ આવી ગયા અંદર. એટલે આનું જો આના નામ તમને આવડી ગયા એટલે સમજવાનું કે ચેપ્ટર તમને 70-80% આવડી ગયું. જો આ ના આવડ્યું તો આ ચેપ્ટરમાં જે મેઇન વસ્તુ છે એનું નામકરણ છે, એની ઓળખ છે, એ તમને યાદ રહેવાની નથી. એટલે ફરીથી ધ્યાન રાખજો, આટલું દરેકે 10 વાર લખેલું હોવું જોઈએ, જોઈએ ને જોઈએ. હું પૂછીશ, જો ના આવડ્યું તો તમને 50 વાર લખવા આપીશ, યાદ રાખી લેજો. એટલે ફરી પ્રેક્ટિસ કરજો, થોડું ધ્યાન રાખજો. બહુ જ મહત્વનું છે. કીધું તમને કે આટલું આવડી ગયું આનું નામ, તમને પ્રેક્ટિસ પણ કરાવી મેં. પણ તમારે શું કરવું પડે? આવું લખી રાખવાનું અને પછી એને જાતે લખવા બેસવાનું કે કોને શું કહેવાય. આવું તમે મિનિમમ 10 થી 20 વાર કરશો. કોઈને 20 વાર કરશે ત્યારે યાદ રહેશે, કોઈ 10 વખત કરશે ત્યારે યાદ રહેશે. પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે અને પડશે. આ ધ્યાન રાખવાનું છે.